ઓકે, લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જેએસપી લાઈફ સાયકલ પૂરી કરી, જે તમે આગલા વિડીયોમાં જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે જોશું જેએસપી એલિમેન્ટ્સ. વોટ ઇઝ જેએસપી એલિમેન્ટ્સ? સી, યુ કેન સે ઇટ ઇઝ the contents by which your JSP coding will be done, your JSP program will be created. JSPના પ્રોગ્રામની અંદર તમે જે કંઈ પણ લખો છો એ બધા જ JSPના એલિમેન્ટ્સ છે. જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપો છો, જે કંઈ પણ વર્ડ્સ લખો છો, જેટલા કન્સેપ્ટ આવે છે કોડિંગની અંદર, જેનાથી આખો JSPનો કોડ બને છે, એ બધા JSP એલિમેન્ટ્સ. ઓકે, જેના થ્રુ તમે કોડિંગ જનરેટ કરો છો, જેના થ્રુ તમે આખો પ્રોગ્રામ ઓપરેટ કરવાના છો. એક સ્પેશિયલ આઈડેન્ટિટી JSP કમ્પાઇલરને મળશે JSP એલિમેન્ટ્સ દ્વારા. ઇટ સ્ટાર્ટ્સ એન્ડ એન્ડ વિથ સ્પેશિયલ કાઇન્ડ ઓફ ટેગ. HTMLમાં તમે જુઓ તો HTML, હેડ, ટાઇટલ, બોડી, આવા બધા ટેગ આવતા. સેમ એવી રીતે JSPના પ્રોગ્રામમાં પણ ટેગ આવશે. JSPના પ્રોગ્રામમાં પણ અલગ અલગ એલિમેન્ટ્સ આવશે, જેના થ્રુ તમારું કોડિંગ છે તે પરફોર્મ થશે, તમારું લોજિક રન થશે. તો ક્યાં ક્યાં આવા ટેગ છે જોતા જઈએ. JSPના કોડિંગની અંદર આવે છે ટેગ. HTMLના ટેગ સપોર્ટ કરે છે, JSPના પોતાના ટેગ છે, યુ કેન સે, અને અલગ અલગ કોમ્પોનેન્ટ્સ. ઓકે, આ JSPના જેટલા પણ એલિમેન્ટ્સ છે જે JSPની અંદર તમે જોઈ શકો છો, એ બધાને તમે કોમ્પોનેન્ટ્સ ઓફ JSP પેજ કહી શકો, કે જેને કન્ટેનર છે એ ઇઝીલી ઓળખી શકશે તેના નામથી, કે ઓકે આ JSPનું આ એલિમેન્ટ આવે છે અને મારે એને આ રીતે કમ્પાઇલ કરવાનું છે. ટોટલ JSP એલિમેન્ટ્સ આપણી પાસે અહીંયા છે 3. એક છે ડાયરેક્ટિવ એલિમેન્ટ્સ, જે ડાયરેક્શન આપશે, તમારા પેજને દિશા બતાડશે કે પેજમાં કઈ રીતે આગળ વર્કઆઉટ કરવું. બીજું છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ, જેમાં કોડિંગ આવશે, સ્ક્રિપ્ટ આવશે, જેના થ્રુ કોડિંગ પરફોર્મ થશે, લોજિક રન થશે, દેટ ઇઝ સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ. ત્રીજું છે એક્શન એલિમેન્ટ. એક્શન એલિમેન્ટ જે ફાઇનલી એક્શન પરફોર્મ કરવાનું છે, કોણ આઉટપુટ આપશે, કોણ આઉટપુટ નહીં આપે તો એના થ્રુ બીજો કોણ આઉટપુટ આપશે, મતલબ કે ફોરવર્ડ થશે રિક્વેસ્ટ, ઇન્ક્લુડ થશે, પેરામીટર કંઈ પાસ કરવાના થશે, તો એ બધા એક્શન એલિમેન્ટ્સની અંદર આવશે. ચાલુ કરીએ પહેલાંથી. ડાયરેક્ટિવ એલિમેન્ટ્સ. ડાયરેક્ટિવની અંદર આવે છે પાછા 3 એલિમેન્ટ: પેજ ડાયરેક્ટિવ, ઇન્ક્લુડ ડાયરેક્ટિવ અને ટેગ લિબ ડાયરેક્ટિવ. પેજ ડાયરેક્ટિવ પેજને ડાયરેક્શન આપશે કે આ પેજમાં આ પેકેજ લેવું, આ પેજની લેંગ્વેજ આવી રાખવી, આ પેજમાં એક્સેપ્શન હેન્ડલિંગ આવી રીતે કરવું. ટૂંકમાં પેજ રિલેટેડ બધું ડાયરેક્શન અહીંયાથી મળશે. અને ડાયરેક્ટિવ એલિમેન્ટ્સ માટેનો સિમ્બોલ જે છે એ છે %@. ટેગ તમારે લખવાનો છે અને અંદર લખવાનું છે %@. પછી તમારા એટ્રીબ્યુટનું નામ અને તેની વેલ્યુ. પેજ ડાયરેક્ટિવમાં કયા કયા એટ્રીબ્યુટ્સ છે જોતા જઈએ. લેંગ્વેજ, એક્સટેન્ડ્સ, ઇમ્પોર્ટ, સેશન. તમે એમ કહો કે મારા પેજમાં આટલા પેકેજ ઇમ્પોર્ટ થવા જોઈએ, આટલા પેકેજના ક્લાસ મને મળવા જોઈએ, આટલી મેથડ હું યુઝ કરી શકવો જોઈએ, તો તમારે ઇમ્પોર્ટમાં એ પેકેજનું નામ લખવાનું રહે. પછી મારા પેજમાં સેશન ચાલુ રાખવું છે કે બંધ રાખવું છે, બફર મેમરી કેટલી રાખવી છે, ઓટો ફ્લશ ઓન રાખવું છે કે ઓફ રાખવું છે, થ્રેડ સેફ રાખવું છે કે નહીં, એ બધી જ ઇન્ફોર્મેશન તમારે પેજ ડાયરેક્ટિવમાં આપી દેવાની છે. ઓકે, એની અંદર જ એક વસ્તુ છે ઇઝ એરર પેજ. તો ઇઝ એરર પેજ એટલે જ્યારે કોઈ પણ એરર આવે, તમારા JSP પેજમાં કોઈ પણ એરર આવે, તો તમારું જે કરંટ પેજ છે એને એરર પેજ તરીકે કન્સિડર કરવું કે નહીં, એ તમારે અહીંયા ટ્રુ કે ફોલ્સ લખવાનું છે. જો ટ્રુ લખશો તો આના થ્રુ પણ એક્સેપ્શન હેન્ડલિંગ થશે, એરર હેન્ડલિંગ થશે. ફોલ્સ લખશો તો એરર હેન્ડલિંગ વાયા એરર પેજ પોસિબલ થશે નહીં. ઓકે, એરર પેજ, કન્ટેન્ટ ટાઈપ અને પેજ એન્કોડિંગ. હવે લખવાનું કેવી રીતે, સિન્ટેક્સ આપેલી છે અહીંયા. %@, આગળ સિમ્બોલ કરવાનો છે. પેજ, પછી તમારા એટ્રીબ્યુટ અને તેની વેલ્યુ. લેંગ્વેજ તો કે જાવા, એક્સટેન્ડ તો કે પેકેજ.ક્લાસ, ઇમ્પોર્ટ તો કે જે તે પેકેજ અને એના ક્લાસીસ, સેશન ટ્રુ ફોલ્સ, બફરની સાઇઝ, ઓટો ફ્લશ ટ્રુ ફોલ્સ, ઇઝ થ્રેડ સેફ ટ્રુ ફોલ્સ. આ બધી વસ્તુ જે તમને સ્ક્રીનમાં દેખાય છે એ રીતે તમારે સેટ કરવાની રહેશે. આ થયું પેજ ડાયરેક્ટિવ. ઓકે,
સિમ્પલ એક્ઝામ્પલ છે, જુઓ પેજ ઇમ્પોર્ટ કરેલું છે java.util. તો આ જે પ્રોગ્રામ છે જાવાનો એની અંદર યુટિલ પેકેજની અંદરના મેથડ્સ હું યુઝ કરી શકીશ, ક્લાસ હું યુઝ કરી શકીશ. જેમ કે યુટિલ પેકેજમાં ડેટ ક્લાસ છે, તો ડેટનો ઓબ્જેક્ટ મેં બનાવ્યો અને કરંટ ડેટને ડિસ્પ્લે કરાવી. તો ઇટ ઇઝ ડ્યુ ટુ પેજ ડાયરેક્ટિવ. પછી આવે છે ઇન્ક્લુડ ડાયરેક્ટિવ. ઇન્ક્લુડની સાથે હું અહીંયા એક બીજો શબ્દ પણ તમને સમજાવી દઉં છું, દેટ ઇઝ ફોરવર્ડ. ઓકે, સવલેટની અંદર એક કન્સેપ્ટ હતો સવલેટ કોલોબરેશન. સવલેટ કોલોબરેશનમાં શું હતું કે એક સવલેટ છે એ સર્વરમાં જો બિઝી છે અને ક્લાયન્ટ રિક્વેસ્ટ કરે છે કે આઈ વોન્ટ ટુ એક્સેસ સર્વલેટ 1. સર્વલેટ 1 છે એ બિઝી છે, તો સર્વલેટ 1 રિક્વેસ્ટને કાં તો ઇન્ક્લુડ કરાવી શકે અથવા ફોરવર્ડ કરાવી શકે. રિક્વેસ્ટને એ કઈ રીતે હેન્ડલ કરશે, કાં તો ઇન્ક્લુડ કરશે કાં તો ફોરવર્ડ. ઇન્ક્લુડમાં શું થશે, સવલેટ 1 બીજા કોઈ સવલેટ 2ને પોતાની સાથે ઇન્ક્લુડ કરી અને ક્લાયન્ટની રિક્વેસ્ટને ફૂલફિલ કરશે. અહીંયા ક્લાયન્ટને આઉટપુટ મળશે બે સવલેટનું, સવલેટ 1 અને સવલેટ 2નું. ઇન્ક્લુડમાં બે ફાઇલનું આઉટપુટ મળે, બે સવલેટનું આઉટપુટ મળે. ફોરવર્ડની અંદર શું થાય, સવલેટ કોલોબરેશન જ કરે છે પણ રિક્વેસ્ટ છે એને પાસ કરી દે છે. સવલેટ 1ને તમે રિક્વેસ્ટ કરો છો તો એ રિક્વેસ્ટ પાસ થઈ જશે સવલેટ 2 ઉપર. એટલે કે ક્લાયન્ટને અહીંયા જે આઉટપુટ મળશે એ કોનું આઉટપુટ મળશે, ખાલી સવલેટ 2નું, કારણ કે રિક્વેસ્ટ છે એ ફોરવર્ડ થઈ ગઈ છે. મતલબ ક્લાયન્ટ હવે સવલેટ 2 પાસે જશે, સવલેટ 2 તેને આઉટપુટ આપશે, સવલેટ 2 જ તેને બધી રિક્વેસ્ટને રિસ્પોન્સ આપશે. ક્લાયન્ટને ખબર નથી, ક્લાયન્ટ અનઅવેર છે, પણ તેને આઉટપુટ જે કંઈ પણ મળશે એ સવલેટ 2 દ્વારા મળશે. ઓકે, તો ઇન્ક્લુડમાં બે ફાઇલનું આઉટપુટ મળે અને ફોરવર્ડમાં જ્યાં રિક્વેસ્ટ ફોરવર્ડ થઈ ગઈ છે તે એક જ ફાઇલનું આઉટપુટ મળે. ઓકે, તો એ થયું ઇન્ક્લુડ ડાયરેક્ટિવ. અને સાથે આપણે કન્સેપ્ટ લઈ લીધો ફોરવર્ડનો, જે આપણે આગળ આવશે એક્શન એલિમેન્ટ્સમાં. અહીંયા તમે લખો છો ઇન્ક્લુડ ડેમો.jsp માં %@include ફાઇલ. કઈ ફાઇલ, તો કે first.html. તો first.html માં શું છે તો કે ત્યાં યુઝરનેમ પાસવર્ડ આપેલા છે અને સબમિટ બટનને બધું આપેલું છે. મતલબ જ્યારે કોઈ ક્લાયન્ટ ઇન્ક્લુડ ડેમો ફાઇલ રન કરશે તો તેને first.html ફાઇલનું પણ આઉટપુટ મળશે, બે ફાઇલનું આઉટપુટ તેને મળશે, દેટ ઇઝ ઇન્ક્લુડ. એના પછી આવે છે ટેગ લીબ ડાયરેક્ટિવ. ટેગ લીબ એવો ટેગ કે જેના દ્વારા તમે લાઇબ્રેરી ક્રિએટ કરી શકો. ઇટ ડિક્લેર દેટ ધ JSP ફાઇલ યુઝ ધ કસ્ટમ ટેગ. તમારો પોતાનો બનાવેલો ટેગ, તમારી પોતાની ટેગ લાઇબ્રેરી, એમાં તમારો ટેગ ઇન્ક્લુડ થઈ જશે. જો અહીંયા એક્ઝામ્પલ છે ફેન્સી ટેબલ, એવો કોઈ ટેગ ક્યાંય છે જ નહીં એકચ્યુઅલી. JSPની અંદર કે સવલેટમાં HTMLમાં કોઈ પણ લેંગ્વેજમાં જાઓ, ફેન્સી ટેબલ જેવો કોઈ ટેગ નથી. પણ જો તમે અહીંયા બનાવી અને તેને લાઇબ્રેરીમાં એના પાથ ઉપર એડ કરેલો છે, પ્રિફિક્સ સેટ કરેલું છે ફેન્સી ટેબલ અને કોલન ટેબલ, તો હવે આ ટેગની અંદર તમે જે કોડ લખેલો હશે એ બધી જગ્યાએ તમે યુઝ કરી શકશો. આ કસ્ટમ ટેગ લાઇબ્રેરીમાંથી તમારે એને ફેચ કરવાનો રહેશે. ઓકે, આ થયું ટેગ લીબ ડાયરેક્ટિવ કસ્ટમ ટેગ માટે. પછીનો કન્સેપ્ટ છે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટમાં આવે છે પાછા 3. જો ડાયરેક્ટિવ એલિમેન્ટમાં 3 હતા, પેજ, ઇન્ક્લુડ અને ટેગ લીબ. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટમાં 3 છે, સ્ક્રિપ્ટલેટ્સ, ડિક્લેરેશન અને એક્સપ્રેશન. હવે આપણે વાત થઈ હતી સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ શેના માટે છે તો કે તમારો કોડિંગ લખવા માટેનો એરિયા છે. JSP ફાઇલમાં કોડિંગ શેનાથી લખશું, જાવા લેંગ્વેજથી. તો તમારો જાવાનો જે કોડ તમે લખશો JSP ફાઇલમાં એ એરિયાને સ્ક્રિપ્ટલેટ્સ કહેવાય છે. ત્યાં તમે HTML કોડ પણ બાઇન્ડ કરી શકશો. ઓકે, તો પેલું છે સ્ક્રિપ્ટલેટ્સ. અહીંયા સિમ્બોલ અલગ આવશે. અહીંયા સિમ્બોલ છે ઓનલી %. ટેગ % સ્ટાર્ટ કરવાનો છે અને પૂરો કરવાનો છે ને એની વચ્ચે તમારા જાવાનો કોડ લખી નાખો એટલે એને કહેવાશે સ્ક્રિપ્ટલેટ્સ. લોજિક અહીંયા તમારે વચ્ચે લખવાનું થશે. પછી આવે છે ડિક્લેરેશન. હવે ડિક્લેરેશન પાર્ટ જે છે એ તમે અલગથી JSP ફાઇલમાં મેન્શન કરી શકો છો. ઓકે, એ મેન્શન કરવા માટે %! છે.
એના થ્રુ તમે વેરિયેબલ, મેથડ, ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ બધું ડિક્લેર કરી શકશો અને એ ડિક્લેરેશન પાર્ટ છે એ તમારે લખવાનો થશે ડિક્લેરેશન ટેગની અંદર, લાઈક ધીસ. પછી આવે છે એક્સપ્રેશન. કાંઈ આઉટપુટ ડિસ્પ્લે કરવું છે. તમે જાવાનો બેઠે બેઠો કોડ આખો પ્રોગ્રામ લખી નાખો તો એનું તો કોઈ મહત્વ નથી. તો આપણે ન સર્વલેટ જ લખીએ. કેમ જેએસપી? તો જેએસપી ટેગ લેંગ્વેજ સપોર્ટ કરે છે, થોડુંક ફાસ્ટ ગણી શકાય અત્યાર માટે. આગળ આપણે જોશું કે કેવી રીતે એ સર્વલેટ કરતાં સ્લો થઈ જાય છે. પણ અત્યારે તમે એવું કહી શકો કે ભાઈ HTML મેક્સિમમ યુઝ કરશો તો જેએસપી ફાસ્ટ છે. તો અહીંયા તમે ટેગ લેંગ્વેજ યુઝ કરો છો તો દરેક બ્રાઉઝર ટેગ લેંગ્વેજ સમજે છે. તો એક્સપ્રેશન ટેગ તમે જ્યારે આપશો ત્યારે એની અંદર લખેલી વસ્તુ, મેસેજ, ટેક્સ એ ડાયરેક્ટલી આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરી દેશે. કોઈ પણ વેરિયેબલની વેલ્યુ હશે તો એ પ્રિન્ટ કરી દેશે. કોઈ પણ એક્સપ્રેશન હશે તો એ એક્સપ્રેસ કરી દેશે. બરાબર? એટલે આપણે એને કહીએ છીએ એક્સપ્રેશન ટેગ. લખવાનું છે કઈ રીતે? %@ અને તમારા એક્સપ્રેશન જે કંઈ પણ વેલિડ એક્સપ્રેશન હોય તે. એક્ઝામ્પલ અહીંયા તમારી સામે છે. %= શું લખ્યું છે? java.util.calendar.get instance. કેલેન્ડરમાંથી મને અત્યારે ગેટ ટાઈમ જોઈએ છે તો એ કરંટ ટાઈમ મને ડિસ્પ્લે કરી દેશે. હવે આટલા માટે કંઈ આપણે જાવાનો કોડ ના લખવા બેસે. એટલે આપણે ક્યાં લખી નાખ્યું? એક્સપ્રેશન ટેગની અંદર. ખાલી આઉટપુટ મેસેજ આપવા માટે યુઝરને કશુંક ડિસ્પ્લે કરવું છે આપણે જેએસપી ફાઇલ થ્રુ, તો આપણે એક્સપ્રેશન ટેગમાં લખવું પડે. તો અહીંયાથી આ 3 ટેગ: સ્ક્રિપ્ટલેટ્સ, ઓનલી %ટેગ, પછી આવ્યું ડિક્લેરેશન ટેગ જેમાં આપણે %ને એક્સક્લેમેશન માર્ક લીધી, ઉદ્ગાર ચિહ્ન, અને ત્રીજું આપણે લીધું એક્સપ્રેશન ટેગ જેમાં આપણે લખ્યું %=. ઓકે, 2 વસ્તુ થઈ આપણી. હવે આપણે આવ્યા એક્શન એલિમેન્ટ ઉપર. પેલું ડાયરેક્ટિવ જોયું, પછી આપણે સ્ક્રિપ્ટિંગ જોયું અને હવે આપણે એક્શન જોઈએ છીએ. એક્શનમાં જે ટોટલ 4: જેએસપી પરમ, જેએસપી ઇન્ક્લુડ, જેએસપી ફોરવર્ડ અને જેએસપી પ્લગઇન. Param, that is for parameter. If you want to pass parameters, then you have to use parameter tag. પણ એ પેરામીટર ટેગ તમે ક્યાં મૂકી શકશો? તો કે જેએસપી ઇન્ક્લુડ અને જેએસપી ફોરવર્ડની અંદર. ઓકે, અને અહીંયા તમે જે રીતે સિન્ટેક્સમાં લખેલું જુઓ છો એ જ રીતે તમારે કોડિંગમાં પણ લખવાનું છે, લાઈક ધીસ. જેએસપી પેરામીટર્સ ટેગ સ્ટાર્ટ કર્યો, એટ્રીબ્યુટ આપ્યું, વેલ્યુ આપી, અને એ ટેગને તમે ક્યાં મૂકવાનો છે? તો કે ઇન્ક્લુડ અથવા ફોરવર્ડ ટેગની અંદર. બીજું આવે છે ઇન્ક્લુડ ટેગ. ઇન્ક્લુડ આપણને હવે ખબર છે કે આપણે બીજા કોઈ સોર્સને આપણી સાથે ઇન્ક્લુડ કરી શકીએ. આપણા આઉટપુટની સાથે સાથે બીજા કોઈ રિસોર્સનું આઉટપુટ પણ રન થશે, બીજું કોઈ જેએસપી પેજ પણ રન થશે. અને ફોરવર્ડ ટેગ, ફોરવર્ડ ટેગ શું કરશે? જેએસપી ફોરવર્ડ ટેગ. તો ફોરવર્ડ ટેગ છે એ તમારી રિક્વેસ્ટને ફોરવર્ડ કરી દેશે. ક્લાયન્ટની જે રિક્વેસ્ટ આવી છે એ રિક્વેસ્ટ ફોરવર્ડ થઈ જશે અને જ્યાં ફોરવર્ડ થાય છે તે તમને આઉટપુટ આપશે. તમને એટલે ક્લાયન્ટને. જ્યાં રિક્વેસ્ટ ફોરવર્ડ થઈ તેનું આઉટપુટ છે તે ક્લાયન્ટને મળશે. આ થયું જેએસપી ઇન્ક્લુડ, જેએસપી ફોરવર્ડ. પછી આવે છે જેએસપી પ્લગઇન. તો પ્લગઇન છે એ શેના માટે હોય? કોઈ એક્સ્ટ્રા કંઈ કોમ્પોનન્ટ્સ તમારે એડ કરવા, એમ્બેડ કરવું હોય આપણા જેએસપી પેજ સાથે, આપણા જાવાના બીન્સ જે બનેલા છે તેને આપણે આપણી ફાઇલમાં મૂકવા હોય, કોઈ એપ્લેટ બનેલા છે તેને આપણે આપણી ફાઇલમાં એડ કરાવવા હોય, તો એ બધા એક્સટર્નલ રિસોર્સિસ છે. તો એ રિસોર્સિસને આપણે આપણા જેએસપી પેજમાં બાઇન્ડ કરવા છે, જોડવા છે. તો આપણે શું કરશું? પ્લગઇન્સ કરશું. એક્ઝામ્પલ, કોઈ પણ બ્રાઉઝર છે એમાં તમે યુટ્યુબ ઓપન કરો, જોઈએ યુટ્યુબનો વિડીયો ડાઉનલોડ કરવા ટ્રાય કરો, ડાઉનલોડ નહીં થાય. ઓકે, હવે તમે શું કરો? એડોન્સ છે એ ઇન્સ્ટોલ કરી દો. એને પ્લગઇન્સ કહી શકો. પ્લગઇન્સ ઇન્સ્ટોલ કરી દો તમે અને હવે બ્રાઉઝર રિસ્ટાર્ટ કરો. હવે તમે યુટ્યુબ ઓપન કરો. હવે એનો વિડીયો તમે કોઈ પણ ઓપન કરશો તો નીચે ડાઉનલોડનું બટન પણ આવી જશે અને તમને પૂછશે પણ ખરા કે ડાઉનલોડ કેવી રીતે કરવું છે. તમારે પિક્સલ પૂછશે, MP3 કરવું છે, MP4 કરવું છે, વિડીયો ફોર્મેટ, ઓડિયો ફોર્મેટ બધું પૂછશે. તો દેટ ઇઝ પ્લગઇન. તો પ્લગઇન શું કરશે? તમારા પેજની અંદર બીજા કોઈ એલિમેન્ટ્સને એડ કરવા હોય તો તમે કરી શકશો. ઓકે, તો આ થયું તમારું
એક્શન એલિમેન્ટ્સ 4 વસ્તુ છે. પછી આવે છે કમેન્ટ્સ અને ટેમ્પલેટ ડેટા. કમેન્ટ્સ કેવી રીતે આપશો? ખાલી સિમ્બોલ યાદ રાખી લેજો. શું આપવાનું છે? એક્સક્લેમેશન અને ડેશ ડેશ. ઓકે, અથવા તો % અને ડેશ ડેશ. અલગ અલગ ફોર્મેટ છે. જેએસપી HTMLની ફોર્મેટ અલગ હોય, જેએસપી કમેન્ટ્સ, જેએસપી પેજની ફોર્મેટ અલગ હોય. તો આ 2 કમેન્ટ તમારે જોઈ લેવાની છે. ઓકે, પછીનો ક્વેશ્ચન મહત્વનો, સ્કોપ ઓફ જેએસપી પેજ, જેએસપી ઓબ્જેક્ટ. જેએસપીની અંદર જેટલા પણ ઓબ્જેક્ટ છે, જેએસપીની અંદર શું હોય? એલિમેન્ટ્સ હોય, કોડિંગ કરેલું હોય. એ બધા જે ઓબ્જેક્ટ છે, મતલબ સેશન છે, તો એ સેશન એક ઓબ્જેક્ટ કહેવાય. જેએસપીની અંદર કોડિંગની અંદરનો એક પાર્ટ છે. ઓકે, એક્સેપ્શન છે, તો એ બધા ઓબ્જેક્ટ છે. તો એ ઓબ્જેક્ટ છે એનો સ્કોપ કેટલો? મતલબ એકને એક પેજ પૂરતો જ યુઝ થશે, કે જ્યાં જ્યાં રિક્વેસ્ટ થશે ત્યાં બધે મળશે, કે પછી આખા સેશન દરમિયાન મળશે, લોગિન થઈ ગયું લોગઆઉટ ન થાય ત્યાં સુધી બધાને મળે, અથવા તો આખી એપ્લિકેશન જેટલો? તો આજે હું સ્કોપ બોલું છું એ ડાઉન ટુ ટોપ પેજનો સ્કોપ સૌથી ઓછો, એના પછીનો રિક્વેસ્ટ સ્કોપ, એટલે જ્યાં જ્યાં રિક્વેસ્ટ થાય ત્યાં બધે મળે, પછી સેશનનો સ્કોપ એનાથી થોડોક વધારે વિશાળ, અને પછી એપ્લિકેશન સ્કોપ. ઓકે, તો આ 4 સ્કોપ છે જેએસપી ઓબ્જેક્ટના. પહેલાં જોઈએ જેએસપીના ઓબ્જેક્ટ ક્યાં ક્યાં છે. આ છે જેએસપીના ઓબ્જેક્ટ: રિક્વેસ્ટ, રિસ્પોન્સ, આઉટ, સેશન, કન્ફિગ, એક્સેપ્શન ને એપ્લિકેશન. ધીસ આર વેલ નોન એઝ ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ્સ ઓફ જેએસપી. ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ્સ જેએસપીના પોતાના ઓબ્જેક્ટ છે બનાવેલા. તમે જુઓ, રિક્વેસ્ટની સાથે ડાયરેક્ટલી ડોટ કરીને તમે તેને યુઝ કરી શકશો. રિસ્પોન્સની સાથે ડાયરેક્ટલી ડોટ કરીને તેને મેથડ્સને યુઝ કરી શકશો. આઉટ ડોટ પ્રિન્ટલન આપણે લખીએ છીએ, આઉટ ડોટ, તો આઉટ ઓબ્જેક્ટ છે અને પ્રિન્ટલન તેની મેથડ છે. તો આ થઈ ગયો ઓબ્જેક્ટનો કન્સેપ્ટ. તમારે આના કોઈ ક્લાસ નહીં બનાવવા પડે, કોઈ પેકેજ નહીં ઇમ્પોર્ટ કરવું પડે, તમારે કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ નથી કરવાના. પ્રિન્ટ કરવું છે તો લખો આઉટ ડોટ પ્રિન્ટ. તો આ તૈયાર ઓબ્જેક્ટ્સ છે જેએસપીના, જેના સ્કોપ છે એ અલગ અલગ હોઈ શકે. જેમ કે 4 સ્કોપ. 4 સ્કોપ ક્યાં હમણાં આપણે ઉપર જોયા? પેજ સ્કોપ. તમે લોકો વાંચતા જજો સાથે સાથે, સ્ક્રીન સ્ટોપ કરીને. ઓકે, હું અત્યારે ટાઇટલ લઈ લઉં છું. પેજ સ્કોપ કેવું છે? મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ છે. એટલે એક પેજ મેં ક્રિએટ કર્યું, એથી ચાલુ કર્યું, ઝેડે પૂરું કર્યું, તો એ અને ઝેડ પેજ રન થતું હોય ત્યાં સુધીનો ડેટા જ મને જોવા મળે. બીજા કોઈ એમ કે મને આ ડેટા દેખાડો તો એને જોવા મળે નહીં. પછી આવે રિક્વેસ્ટ સ્કોપ. રિક્વેસ્ટ સ્કોપની અંદર મેં એક પેજમાં A to Z ટાઈપ કર્યું, આઉટપુટ જનરેટ કર્યું, પણ એમાં વચ્ચે મેં રિક્વેસ્ટ સ્કોપ મૂકેલો છે. મતલબ કોઈ રિક્વેસ્ટ કરે તો હું એને A to Z બતાડી શકીશ. બરાબર, રિસ્ટ્રિક્શન નથી આપ્યું. રિક્વેસ્ટ જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં હું મારા જેએસપી ઓબ્જેક્ટને આઉટપુટ તરીકે ડિસ્પ્લે કરી શકીશ. ધેટ ઇઝ રિક્વેસ્ટ સ્કોપ. એ પેજ કરતાં થોડુંક બ્રોડ છે. પછી સેશન સ્કોપ, એટલે લોગિન થઈ ગયું. હવે હું પહેલા પેજમાં હોય, બીજામાં હોય, ત્રીજામાં હોય, 10માં હોય, 25માં પેજમાં હોય, પણ જ્યાં સુધી સેશનમાં છું ત્યાં સુધી મને બધો ડેટા છે એ બતાડશે. બધો ડેટા હું એક્સેસ કરી શકીશ. તો આ થયું સેશન સ્કોપ. લોગ આઉટ થઈ જઈશ પછી મને અમુક પેજીસ એ બતાડશે નહીં. તો સેશન પૂરું થઈ ગયું, તો પેજ નહીં બતાડે, ઓબ્જેક્ટ નહીં બતાડે. પછી હવે એપ્લિકેશન સ્કોપ. એપ્લિકેશન જ્યાં સુધી છે, એન્ટાયર એપ્લિકેશનના ઓબ્જેક્ટ્સ મને લાઈફ ટાઈમ ઓફ એપ્લિકેશન પ્રોવાઈડ થશે. મેં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી, લાઈક ફેસબુક મેં ઇન્સ્ટોલ કરી લીધું છે, તો જ્યાં સુધી હું લોગઆઉટ નથી થતો, જ્યાં સુધી એપ્લિકેશન મારા મોબાઈલમાં છે, ત્યાં સુધી મને ફેસબુકનું રોજે રોજનું કન્ટેન્ટ બતાડ્યા કરશે, નોટિફિકેશન આપશે. તો દેટ ઇઝ એપ્લિકેશન સ્કોપ. આનો સ્કોપ સૌથી વધારે. ઓકે, ચાલો ઇમ્પ્લિસિટ આપણે નામ જોયા હતા. ઇમ્પ્લિસિટ એટલે ઇનબિલ્ટ ઓબ્જેક્ટ્સ ઓફ જેએસપી. રિક્વેસ્ટ, રિસ્પોન્સ, આઉટ, સેશન, કન્ફિગ, એક્સેપ્શન ને એપ્લિકેશન. રિક્વેસ્ટ અને રિસ્પોન્સ યાદ કરો, આપણે સવલેટમાં રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આવતું હતું. સેમ વર્ક આ કરશે. ઓકે, રિક્વેસ્ટ, જો સીધી મેથડનો યુઝ કર્યો. રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર ટેક્સ્ટ યુઝર નેમ, રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર ટેક્સ્ટ પાસવર્ડ. તો યુઝર નેમ ને પાસવર્ડ મને ડાયરેક્ટલી સ્ટ્રિંગ વેરિયેબલમાં ફેચ થઈ ગયા. ઓકે, મેં કોઈ ક્લાસ નથી લીધું, કોઈ રિક્વેસ્ટ નામનો ઓબ્જેક્ટ નથી બનાવ્યો, ઇનબિલ્ટ મને મળે છે.
પછી આવે છે રિસ્પોન્સ. રિસ્પોન્સની બધી મેથડ પણ સર્વલેટની મેથડ જેવી જ છે, ઓલમોસ્ટ સિમિલર જ છે બધું. પછી આવે સેશન, એની બધી મેથડ A to Z સર્વલેટની રિપીટ થાય છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી આવે એપ્લિકેશન, પછી આવે આઉટ, પછી આવે છે કન્ફિગ, પેરામીટર કન્ફિગરેશન માટે કંઈ સર્વલેટનું નામ જોતું હોય, કંઈ ઇનિશિયલ પેરામીટર પાસ કરવા હોય. પછી આવે પેજ, અને આ એના માટેનું ટેબલ. વન લાઇનર ડિસ્ક્રિપ્શન. તમે આ એક વાંચી શકશો ટેબલ, તો તમને ઓલમોસ્ટ ખ્યાલ આવી જશે. એના ક્લાસ પણ આપેલા છે અહીંયા, પણ તમારે ક્લાસ ક્યારે અહીંયા ઇનહેરિટ કરવાના થતા નથી, ક્લાસ ક્રિએટ કરવાના થતા નથી, કારણ કે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ છે. તો આ થયો તમારો આજનો નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલાં આપણે જોયું એલિમેન્ટ્સ, પછી આપણે સ્કોપ જોયા, અને પછી આપણે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ્સ જોયા. પછી આવે છે હેન્ડલિંગ એરર્સ અથવા તો એક્સેપ્શન હેન્ડલિંગ ઇન જેએસપી પેજ. હવે કોઈ પણ સ્ટુડન્ટ આમાં ભૂલ કરે છે. શું ભૂલ થાય છે? એરર હેન્ડલિંગ પૂછે એટલે ટ્રાય અને કેચ બ્લોક લખીને આવતા રહીએ છે. સાહેબ ટ્રાય અને કેચ બ્લોક આવી ગયું એટલે બધું આવી ગયું. નહીં સાહેબ, જેએસપી પેજ તમને 3 રીતે એરર હેન્ડલિંગ પ્રોવાઈડ કરે છે. There are 3 ways to handle the exception in JSP page. First one is scriptlets. એટલે તમે સ્ક્રિપ્ટલેટ્સ એટલે જાવાનો કોડ, અને જાવાનો કોડ એટલે ટ્રાય અને કેચ બ્લોક, જે તમારું જૂનું ને જાણીતું છે તે જ વસ્તુ. બીજું આવે છે એરર પેજ. યાદ કરો, પેજ ડાયરેક્ટિવમાં આપણે એરર પેજ જોયું હતું. મેં એક એરર પેજ બનાવીને રાખી દીધું કે ધીસ સર્વર ઇઝ ટેમ્પરરી ડાઉન, પ્લીઝ ટ્રાય આફ્ટર સમ ટાઈમ. તો મારા જેએસપીના પેજ ગમે ત્યારે રન થતા હશે, જો થઈ જાય તો વાંધો નથી. રન ન થાય તો એના માટે મેં એરર પેજ એક બનાવીને રાખી દીધું છે, તે રન થશે. મતલબ ક્લાયન્ટને મારું એરર પેજ છે એ આઉટપુટ તરીકે મળશે. જો જેએસપીનું પેજ મારું નહીં મળે, મારું આઉટપુટ નહીં મળે જેએસપી પેજનું, તો એને મળશે શું? બીજું એરર પેજ અને એક મેસેજ કે ભાઈ ધીસ સર્વર ઇઝ ટેમ્પરરીલી ડાઉન, પ્લીઝ ટ્રાય આફ્ટર સમ ટાઈમ. ઓકે, એટલે ક્લાયન્ટને ખબર પડશે કે ઓકે ભાઈ મારું એડ્રેસ સાચું છે, હું જેએસપીનું પેજ જે ઓપન કરું છું એ પણ વ્યવસ્થિત છે, પણ ડ્યુ ટુ સમ એરર અત્યારે સર્વર ડાઉન છે, એટલે જેએસપીનું પેજ મને અત્યારે નહીં મળે, હું થોડીક વાર પછી ટ્રાય કરીશ. આ બીજો રસ્તો થયો એરર હેન્ડલિંગ માટેનો. ત્રીજો રસ્તો છે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર ફાઇલ, એટલે કે web.xml ફાઇલ. એના થ્રુ પણ તમે એરર હેન્ડલિંગ કરી શકશો. ઓકે, કારણ કે જ્યારે પણ જેએસપી ફાઇલ રન થાય કે સર્વલેટ રન થાય ત્યારે એકવાર ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટરને એપ્રોચ કરે જ છે. તો સ્ક્રિપ્ટલેટ્સ, એરર પેજ અને ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર. આ પહેલો રસ્તો થયો એક્સેપ્શન હેન્ડલિંગ યુઝિંગ પેજ ડાયરેક્ટિવ. પેજ ડાયરેક્ટિવ એટલે એરર પેજ અને ઇઝ એરર પેજ, આ બે વસ્તુ આપણે સેટ કરી હતી, ઉપર તમે જોઈ શકશો. પછી આવે ડિપ્લોયમેન્ટ ડિસ્ક્રિપ્ટર, એટલે web.xml ફાઇલની મદદથી પણ તમે એરર હેન્ડલ કરી શકશો. જો એરર પેજની અંદર છે એક્સેપ્શન ટાઈપ. તો આ થયા 3 રસ્તા. અને એક આપણું સ્ક્રિપ્ટલેટ, ટ્રાય અને કેચ બ્લોક, એ તો લખી જ નાખવાનું છે. એના પછી આવે છે ઇન્ક્લુડ અને ફોરવર્ડિંગ ફ્રોમ જેએસપી. તો આ હમણાં જ આપણે જોયું. ઓકે, વેન યુ વોન્ટ ધ આઉટપુટ ફ્રોમ જેએસપી ફાઇલ with some another JSP file, then include. When you want some output from JSP file, but if it will be busy, then it approach some another JSP file which will give you the output. એટલે અહીંયા સિંગલ ફાઇલનું આઉટપુટ તમને મળે, that is forwarding of request. તો ઓલમોસ્ટ જેએસપી તમારું અહીંયા પૂરું થયું. જાવા બી નહીંથી ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ થાય છે, જે આપણે જોશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આટલું રાખીએ છીએ. હેવ અ ગુડ ડે એન્ડ ગુડ બાય ઓલ ઓફ યુ.